ભારતીય જનતા પાર્ટી માંજરપુર વોર્ડ નંબર 19માં નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ પ્રમુખનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા તરસાલીના ખાનગી પાર્ટી પ્લોટમાં માંજરપુર વિધાનસભા વોર્ડ નંબર 19માં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ, પુનિતા વ્યાસ, હેમલતા તડવી, મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 19 દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે। ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે। આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું। એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપણે। ધારાસભ્ય યોગેશ પટેલે વિધાનસભા મત વિસ્તારમાં જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ સ્લમ વિસ્તારમાં જરૂરી કામ માટે હોય પ્રમુખને કામોનું સૂચન કરવા જણાવ્યું હતું। ત્યારબાદ તમામ માટે પ્રીતિ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જય ભવાની, જય ભવાની, જય ભવાની। સાબેન પંચાલની સાથે જોડાશે। વોર્ડ નંબર 19ના સક્રિય કાર્યકર્તામાં આજે આપણા નવા પ્રમુખ જયપ્રકાશભાઈ જ્યારે એમને ચાર્જ લીધા પછી પહેલી વાર આ વોર્ડમાં આવ્યા છે। કાર્યકર્તાની ઓળખ વિધિ થઈ છે અને આજે નવેમ્બરમાં કોર્પોરેશનની ઇલેક્શન આવશે એ આપણે રંગે ચંગે જીતીશું। કારણ કે જયપ્રકાશભાઈ બી અત્યારે દરેક વોર્ડે ફરે છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જબર છે। ચૂંટાયેલી પાક બી આજે સારી રીતે કામ કરી રહી છે અને આવતી ચૂંટણીઓ અમે બહુ માર્જિનથી અને સારા વોટથી જીતી। આજ રોજ વોર્ડ નંબર 19માં વડોદરા શહેર નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ શ્રી કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદનનો સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો। જે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા સક્રિય કાર્યકર્તા, બૂથના પ્રમુખો, વડીલો, સમાજના આગેવાનો બધા લોકોએ ખૂબ સારી રીતે બધા અહીંયા પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા। પ્રમુખ સાહેબ પણ ખુશ થઈ ગયા કે ભાઈ બહુ સરસ તમારું આયોજન છે। એટલે અમારે તો એ જ જોઈએ કે ભાઈ કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણી આગતા સ્વાગતાથી સુખી ખુશ થાય એ જ અમારો કાર્યક્રમ હતો કે ભાઈ પ્રમુખનું અભિવાદન કરવું જોઈએ। કારણ કે નવા શહેર પ્રમુખ છે, લોકોને મળે। તમે જોઈ શકો છો બાજુની અંદર તમે જોયું પણ છે કે ખૂબ સરસ રીતે બધા જોડે વાતો કરે છે, લોકોને પ્રમુખ જોડે ફોટો પડાવવા હોય તો પણ સમય આપે છે અને ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે। બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે તો ચૂંટણીનું વર્ષ છે, હવે 6-8 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે। તો દરેક કાર્યકર્તાઓને આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે, દરેક જણ પોતપોતાનું કામગીરી કરે, જેના કામમાં એ દેખાતું હશે પાર્ટીને કે ભાઈ આની છે જોબ કામ કરવાની, પાર્ટી એને પણ તક આપશે। અગાઉ અમારે ત્યાં આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું। પછી હું પોતે જ એમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે। તો બીજા લોકો કરતાં આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા, મને વિશેષ કામ બી અપાવતા હતા, શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે ભાઈ આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું છે। હાલ તમે જોઈ શકશો કે સારી એવું કામ અમે લોકોએ પતાવી દીધું છે અને આ વર્ષે કામ કરીશું અને નહિવત કામો બાકી રહી જશે કારણ કે કામ તો અવિરત છે, ચાલ્યા જ કરવાના છે। પણ જે નગરોને તકલીફ હતી એ બધી મોટાભાગની તકલીફો ખાસ કરીને પાણીની સમસ્યા હતી એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે। નવો વિકસિત વિસ્તાર છે, એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું જ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।